शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। चलो 151 श्लोक थी। विवेके जाग्रति सति दोष दर्शन लक्षणे कथमारब्ध कर्मापि भोगेच्छां जनयिष्यति नैष दोषो यतो नेक विधं प्रारब्धमीक्ष्यते। इच्छा निच्छा परेच्छा च प्रारब्धं त्रिविधं स्मृतम्। अपथ्यसेविनश्चोराः राजदाररता अपि जानन्त एव स्वानर्थम् इच्छन्त्यारब्धकर्मतः। न चात्रैतद्वारयितुम् ईश्वरेणापि शक्यते। यद ईश्वर एवाह गीतायामर्जुनं प्रति। આગળ કહેવામાં આવ્યું પ્રારબ્ધ કર્મણ પ્રબલત્વાદ ન્યાયનો બી ઈચ્છા ભવેત. પ્રારબ્ધ કર્મની પ્રબળતાને કારણે જ્ઞાનીમાં પણ ઈચ્છા જન્મી શકે એવું કહેવામાં આવ્યું. એટલે કે એવું કર્મ વસાદ ઈચ્છા ભવેત તો પ્રારબ્ધ કર્મને કારણે પૂર્વ કર્મને કારણે જ્ઞાની મનુષ્યમાં પણ ઈચ્છા જન્મે. એ જે આપ કહો છો એ બરોબર નથી. ઈચ્છા વિઘાતની વિવેક જ્ઞાને સતી. કારણ જ્ઞાની પુરુષમાં વિવેક છે, સત્ય અને મિથ્યાનો વિવેક છે. તેથી અને સતત એનામાં દોષ દર્શન છે એવું હોવાને કારણે એટલે વિવેક હોય તે ઈચ્છા ન જન્મે. જે ઈચ્છા હોય છે હંમેશા અવિવેકનું કાર્ય હોય છે. અવિવેક અર્થાત જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવાનું અવિવેક. તો એ દુઃખ કે અપૂર્ણતા આત્મામાં નથી ત્યાં એના દર્શન કરવાનું નામ અવિવેક. જે સુખ કે પૂર્ણતા વિશ્વમાં નથી ત્યાં એમના દર્શન કરવાનું નામ અવિવેક. અવિવેકને કારણે પોતાની અપૂર્ણતાને સત્યતા આપવી અને જગતના વિષયો મને પૂર્ણતા કે સુખ પ્રદાન કરશે એ પ્રકારે એમને સત્યતા આપવી. આવું હોય તો જ માણસમાં સુખ મેળવવા માટે, સલામતી મેળવવા માટે કોઈ વિષયોની ભોગની ઈચ્છા જન્મે. પણ જ્યારે વિવેક હોય કે આત્મા હું પૂર્ણ છું અને જગતના વિષયો મિથ્યા છે, એમનામાં કોઈ સુખ કે સલામતીનો ઉલ્લેખ નથી, આ પ્રકારનો જ્યારે વિવેક હોય ત્યારે કેવી રીતે કશું વસ્તુ પ્રાપ્ત કરવાની ભોગવાની ઈચ્છા જન્મી શકે. વિવેકે જાગૃતિ સતી દોષ દર્શન લક્ષણે. આમ જગતના વિષયોમાં દોષનું દર્શન કરવા રૂપી જે વિવેક છે એ વિવેક જ્યારે હોય ત્યારે કથમ આરબ્ધ કર્મ બી ભોગેચ્છામ જનૈષતિ. તો પ્રારબ્ધ કર્મ પણ કેવી રીતે આ વિવેકી મનુષ્યમાં, જ્ઞાની પુરુષમાં ભોગની ઈચ્છા કેમ જન્માવી શકે એવો પ્રશ્ન કર્યો.
આગળ કહ્યું કે ભાઈ પ્રારબ્ધ કર્મને કારણે જ્ઞાની પુરુષમાં ભોગની ઈચ્છા જન્મી શકે એવું કહેવામાં આવે. અને બિચારો વિષય ભોગવે પણ ક્લેશ કરતો કરતો ભોગવે એવું કહેવામાં આવે. ક્લિશ્ચન્યેદાપ્યેશ ભુંક્તે, ક્લેશ કરતો કરતો આ વસ્તુ ભોગવે કે નાદ્યાપી કર્મણશ્ચિન્નમ, હજી અમારું કર્મ પૂરું થયું નથી અને ક્યારે પૂરું થશે અને ક્યારે સંસાર મુક્ત થઈશું એમ કકડાટ કરતા કરતા એ વિષય ભોગવતો હોય. અને કહેવામાં આવ્યું કે એના મનમાં જે ક્લેશ જન્મે છે એને આપણે સંસારનો તાપ ન કહેવો જોઈએ, પરંતુ વૈરાગ્ય કહેવો જોઈએ કે વૈરાગ્યમાં આવો ક્લેશ જન્માવતો હોય છે. આ બધું કહેવામાં આવ્યું. એમાં કહેવામાં આવ્યું કે આ ક્લેશને કારણે નાનકડો ભોગ પણ જ્ઞાની પુરુષને મહાન તૃપ્તિ જન્માવે છે. અને આ પ્રકારનો વિવેક ન હોવાને કારણે અવિવેકી મનુષ્યમાં ગમે તેટલો ભોગ હોય તો પણ તૃપ્તિ જન્માવતો નથી. એટલે કહેવામાં આવ્યું કે વિવેક જ્યારે હોય ત્યારે આ જે ભોગ છે એ પણ ભોગ એનો મિત્ર બની જાય છે. આ ભોગ સામાન્ય રીતે કેવો છે કે જેવી રીતે અગ્નિમાં ઘી હોવાને કારણે અગ્નિ વધારે પ્રજ્વલિત થાય તેમ ભોગને પણ તૃપ્ત કરવાની પ્રક્રિયામાં ભોગ વધારે તીવ્ર થતો હોય. આમ ભોગ જે છે એ અવિવેકી મનુષ્યનો દુશ્મન છે, ચોર છે. વિદ્યેન વૈરિણમ કહેવામાં આવ્યું. અને આ રીતે એમને ચોર કહેવામાં આવ્યા, વૈરી કહેવામાં આવ્યું. તયોર્વશમાગત છે તો યસ્ય પરિપંથિનો, પણ કહેવામાં આવ્યું કે આ ચોરને વાળો ચોર રૂપે જાણીએ તો ચોર આપણો મિત્ર બની જાય. તેમ ભોગને પણ આપણે જયારે જાણીએ કે આ ભોગ તો એટલે વિવેકપૂર્વકમાં જયારે ભોગ હોય ત્યારે ભોગ પણ આપણો મિત્ર બની જાય, અર્થાત એ ઈચ્છાને વધારે તીવ્ર બનાવતો નથી. અને કહ્યું કે મન પણ કેવું છે, મનનો પણ સ્વભાવ છે હંમેશા કે એને જરાક મળે તો વધારે ઈચ્છે. એ વાત બરોબર છે, પરંતુ જે મનને આત્માના આનંદનો અનુભવ કરવામાં આવ્યો છે એ મન પણ નિગૃહિતસ્ય મનસ, આમ નિર્ધ્યાસન વડે જે મનનો નિગ્રહ કરવામાં આવ્યો છે અને જે મનને આત્માના આનંદનો અનુભવ કરવામાં આવ્યો છે એવું મન પણ એનું મનમાં પણ સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે. સામાન્ય મનનો સ્વભાવ એવો હોય છે કે જરાક ભોગ પ્રાપ્ત થાય તો વધુનો વધુ ભોગ ઈચ્છે, પરંતુ આ પ્રકારનું જે મન છે જ્ઞાની પુરુષનું મન એનો સ્વભાવ બદલાઈ ગયો માટે એ અલ્પ ભોગથી પણ તૃપ્ત થઈ જાય છે. આ બધું કહ્યું. અને છતાં પ્રશ્ન થયો કે પ્રારબ્ધ કર્મ પણ આ જ્ઞાની પુરુષમાં કેમ ઈચ્છા જન્માવી શકે? દોષ દર્શન જ્યારે હોય ત્યારે કેવી રીતે પછી જે વસ્તુ દોષયુક્ત છે, જાણીએ છીએ કે આ વસ્તુ દોષયુક્ત છે અને છતાં પણ એ દોષયુક્ત વસ્તુને ભોગવાની ઈચ્છા કેમ જન્મી શકે? જ્યાં કોઈ વસ્તુમાં દોષ ન જોતા હોય, એમાં ગુણ જોતા હોઈએ તો જ આપણને એ ભોગવવાની ઈચ્છા જન્મી શકે. હંમેશા જ્યાં ગુણનું દર્શન છે ત્યાં એ વસ્તુને પ્રાપ્ત કરવાની કે ભોગવાની ઈચ્છા જન્મી શકે. પણ વિવેકનો અર્થ વસ્તુના દોષના દર્શન કરવા. આમ દોષના જયારે દર્શન થાય ત્યારે ક્યારેય કેમ ઈચ્છા જન્મી શકે? વસ્તુને ભોગવવાની ઈચ્છા કેમ જન્મી શકે? એટલે ગ્રંથકાર કહે છે કે જન્મી શકે કારણ કે પ્રારબ્ધ ભિન્ન ભિન્ન પ્રકારનો હોય છે. યતઃ અનેક વિધમ પ્રારબ્ધમ ઈક્ષતે, આવા અનેક પ્રકારના પ્રારબ્ધ જોવામાં આવે છે. ઈચ્છા અનિચ્છા પરેચ્છા જ પ્રારબ્ધમ ત્રિવિધમ સ્મૃતમ. આમ ઈચ્છા અનિચ્છા અને પરેચ્છા આ ત્રણ પ્રકારનું પ્રારબ્ધ કહેવામાં આવ્યું છે. તો હવે ગ્રંથકાર આ સામાન્ય મનુષ્યમાં આ ત્રણ પ્રકારના પ્રારબ્ધનું દર્શન કરાવે છે. કેવું પ્રારબ્ધ છે? ઈચ્છા પ્રારબ્ધ છે, અનિચ્છા પ્રારબ્ધ છે, અન્યેચ્છા પ્રારબ્ધ છે. એટલે માણસ પોતાની ઈચ્છાથી પણ કામ કરતો હોય, ઈચ્છા વગર પણ કરતો હોય અને બીજાની ઈચ્છાથી કરતો હોય. બસ આ બતાવે છે. એટલે હવે પછીના શ્લોકો છે જ્ઞાની પુરુષ માટે જરૂર નથી, પણ આ પ્રકારના ત્રણ પ્રકારનું પ્રારબ્ધ જે બતાવવા આવે છે. ઈચ્છા પ્રારબ્ધ છે એટલે ઈચ્છાથી પોતે ઈચ્છાથી ભોગ કરે એવું પ્રારબ્ધ. અનિચ્છા પ્રારબ્ધ, અનિચ્છાએ પણ ભોગ કરે એવું પ્રારબ્ધ. અન્યેચ્છા પ્રારબ્ધ, અન્યની ઈચ્છાથી ભોગ કરે. ભોગ અર્થાત સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ. સુખ અને દુઃખનો અનુભવ કરવો એને શાસ્ત્રમાં ભોગ કહેવામાં આવે છે. અર્થાત મનુષ્ય પોતાની ઈચ્છાથી સુખ દુઃખનો અનુભવ કરતો હોય છે, અનિચ્છા એ સુખ દુઃખનો અનુભવ કરતો હોય છે અને અન્યની ઈચ્છાથી સુખ દુઃખનો ભોગ કરતો હોય છે. એવું આપણા જીવનમાં જોવામાં આવ્યું છે. એ ગ્રંથકાર બતાવે છે અને જોડે એમાં શાસ્ત્રનું પ્રમાણ પણ આપે છે. તો પહેલા મનુષ્યમાં ઈચ્છા પ્રારબ્ધ છે, પોતાની ઈચ્છાથી સુખ દુઃખને નિમંત્રણ આપતો હોય છે. અપથ્ય સેવા, હવે પોતાની ઈચ્છાથી સુખને નિમંત્રણ આપે તો બરાબર છે, પણ પોતાની ઈચ્છાથી દુઃખને પણ નિમંત્રણ આપે છે.
अपथ्य सेविनश्चोराः राजदाररताः अपि जानन्त एव स्वानर्थम इच्छन्ति आरब्ध कर्मतः. કે જો આ અપથ્ય સેવિન કોઈ વ્યાધિથી પીડાઈ રહ્યા હોય અને જાણતો હોય કે અમુક પ્રકારનું અમુક વસ્તુ ખાવાને કારણે પોતાને દુઃખ પીડા થવાની છે એવું જાણતો હોવા છતાં પણ માણસ અપથ્યનું સેવન કરતો જોવામાં આવે છે, જાણે છે છતાં પણ અપથ્યનું સેવન કરતો જોવામાં આવે છે. ચોરાહા, આ ચોર પણ પોતે જે કર્મ કરવાનો છે એનું શું ફળ મળવાનું છે જાણે છે, મેથી પાક મળશે અથવા તો જેલમાં પુરાવું પડશે જાણે છે અને છતાં પણ એ કર્મ કરે છે. અને રાજદારરતા, રાજાની પત્ની સાથે રમણ કરવું, આ તો જાણે પેલો કહે છે કે જાણે ઘાણીમાં પીલાવશે એને. જૂના જમાનાની અંદર આવી જાતની સજા કરે, એને ઘાંચીની ઘાણીમાં પીલાવે. એ જાણે છે કે આવી રીતે આ રાજાની પત્ની રાણી છે એની સાથે આવું રમણ કરવું એનું આવું ફળ મળશે. છતાં પણ જાનંત એવ સ્વાનર્થમ, પોતાની જે અનર્થ થવાનો છે એનું જ્ઞાન હોવા છતાં પણ ઈચ્છંતી, આવી ઈચ્છા ધરાવે છે. આરબ્ધ કર્મતઃ, તો આ રીતે પોતાને અનર્થ કે પોતાને અનેક પ્રકારનું દુઃખ કે પીડા થવાની છે એવું જાણવા છતાં માણસ કેમ કરતો હશે? એનું પ્રારબ્ધ એનામાં આ પ્રકારની ઈચ્છા જન્માવે છે. એટલે ઈચ્છા પ્રારબ્ધ, ભોગની ઈચ્છા જન્માવનારું પ્રારબ્ધ, હવે પોતાની ઈચ્છાથી ભોગ ઉત્પન્ન કરનારું પ્રારબ્ધ, પોતાની ઈચ્છાથી ભોગ જન્માવનારું પ્રારબ્ધ જોવામાં આવે છે. अपथ्य सेवादि इच्छायाः प्रारब्ध फलत्वं कुतो अवगम्यते इति आशंक्य. अपथ्य सेवादेः આમ હોવું જોઈએ ખરેખર તો ઈચ્છાયાः પ્રારબ્ધ ફલત્વં કુતો અવગમ્યતે. આ અપથ્યની સેવા કરે, અપથ્યનું સેવન કરવું, આ બધી જે ઈચ્છા થાય ને માણસ જાણે છે કે આ કેરી ના ખાવી, ફલાણું ન ખાવું જોઈએ, આમ ખાટું ખાવાથી આમ થશે, તીખું ખાવાથી પેલું થશે, આ અપથ્ય. તો પણ એ જ ઈચ્છા જન્મ, ચટાકેદાર ઈચ્છા જન્મ. એવું કેમ? તો એ પ્રારબ્ધનું ફળ છે એ કેવી રીતે ખબર પડી? તો આપણે એમ કેમ જાણી શકીએ કે આ પ્રકારની ઈચ્છા જે જન્મે છે એ પ્રારબ્ધનું ફળ છે? અપરિહાર્યત્વાત, કારણ કે એનો પરિહાર થઈ શકતો નથી. એને જ તીવ્ર પ્રારબ્ધ કહેવામાં આવે છે, એનો પરિહાર ન થઈ શકે. તો જે વસ્તુનો આપણે પરિહાર ન કરી શકીએ એને આપણે પ્રારબ્ધ કહીએ. તેથી આ પ્રકારની ઈચ્છા જન્મે અને ઈચ્છાને માણસ પૂરી કરતો હોય છે કારણ કે એનો પરિહાર કરી શકતો નથી, એનું નિવારણ કરી શકતો નથી. એ 154માં શ્લોકમાં કહ્યું, ન ચ અત્રૈત દ્વારયતમ ઈશ્વરેણ આપી શક્યતે. ઈશ્વર પણ આ વસ્તુનું નિવારણ કરી શકતો નથી. ભગવાન કે હું પણ કઈ ના કરી શકું. આ માણસનું જે પ્રારબ્ધ એવું છે કે એની પાસે આ વસ્તુ કરાવે છે, તેથી ભગવાન કે હું કશું ના કરી શકું. યત ઈશ્વર એવા ગીતાયામ અર્જુનમ પ્રતિ, મને ભગવાને સ્વયં ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે કે હું પણ આ વસ્તુનું નિવારણ કરી શકતો નથી. ભગવાન જયારે એવું કહે ત્યારે શું સમજવાનું? એટલે 238માં શ્લોકમાં કહે છે, ગીતાના પ્રસિદ્ધ શ્લોક છે. એટલે ગીતાના કેટલાક શ્લોકો આ ગ્રંથકાર આ ઈચ્છા, અનિચ્છા અને અન્યચ્છા ત્રણેય પ્રકારના પ્રારબ્ધ માટે ગીતાના શ્લોકોનું ઉદાહરણ કરે છે. તો 155માં શ્લોકમાં કહે છે, સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતે. સ્વસ્યાઃ પ્રકૃતેઃ સદૃશમ ચેષ્ટતે જ્ઞાનવાનપી, વિવેક જ્ઞાનવાનપી. અને વિવેક જ્ઞાન ધરાવનારો મનુષ્ય, અહીંયા વિવેક જ્ઞાની એટલે કે વિવેકી જ્ઞાનીની વાત નથી, પણ વિવેકી જાણે છે આ વિષયના દોષનું દર્શન કરનારો વિવેકી. એ જાણે છે કે આ વસ્તુને કારણે, ધારો કે સામાન્ય માણસમાં વિવેક હોય કે આ વસ્તુનું સેવન કરવાથી મને આવી રીતે મારો અનર્થ થવાનો છે, આ કર્મ કરવાથી આ પ્રકારનો અનર્થ થવાની પૂરી સંભાવના છે કે થશે જ, એવું જાણનાર. આવૃતમ જ્ઞાનમે તેન જ્ઞાનનો પી વૈરિણા જ્ઞાનીનો વૈરિણા ના જ્ઞાનીનો નિત્ય વૈરિણા.
કામ રૂપેણ કૌંતે દુષ્પુરેણ અનલેન છે. ભગવાને પણ કહ્યું કે આ કામ કેવો છે? જ્ઞાની નિત્ય વૈરી. આ જ્ઞાનીનો નિત્ય વૈરી છે. એટલે જ્ઞાની એટલે કે વિવેકી મનુષ્યના મનમાં જ્યારે ઈચ્છા જન્મે ત્યારે જાણે છે કે આ દુઃખ આપનારી છે. અવિવેકી મનુષ્યની ઈચ્છાની પૂર્તિ કર્યા પછી દુઃખનો અનુભવ થાય ત્યારે એને સમજમાં આવે કે અરે આ મને આ દુઃખ આ ઈચ્છાને કારણે થયું. પણ વિવેકી મનુષ્યના મનમાં ઈચ્છા જન્મે ત્યારે જ બીજાને દુઃખ થાય કે અરે આ મારામાં ઈચ્છા જન્મી અને હું પૂરી કરીશ તો આ તો બહુ ખોટી વસ્તુ. છતાં પણ એટલે એ આ કામ અને વિવેકી પુરુષનો નિત્ય વૈરી કહે છે. તો વિવેક જ્ઞાનવાન પુરુષ, આમ જગતના વિષયોનો વિવેક હોવા છતાં પણ એટલે આ વિવેક જ્ઞાન ધરાવનારો જે પુરુષ કે વ્યક્તિ છે, સ્વસ્યા પ્રકૃતે સદૃશમ ચેષ્ટતે, પોતાની પ્રકૃતિ પોતાનો સ્વભાવ છે એ સ્વભાવને અનુરૂપ વર્તન કરે છે. ટૂંકમાં જોવામાં આવ્યું છે પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની, જોવામાં આવ્યું છે કે પ્રાણીઓ પોતાની પ્રકૃતિને વશ થઈને વર્તન કરતા હોય છે. આ પ્રકૃતિ શું વસ્તુ છે? તો કે પ્રારબ્ધ છે. આ પ્રકૃતિ અર્થાત પોતાનો સ્વભાવ એ પ્રારબ્ધનું. પ્રારબ્ધ એટલે શું? પૂર્વમાં કરેલા કર્મનું નામ પ્રારબ્ધ. પ્રકૃતિ નામ પૂર્વકૃત ધર્માધર્માદિ સંસ્કાર હૈ, વર્તમાન જન્માદો અભિવ્યક્ત હૈ. આવું શંકરાચાર્ય સમજાવે છે ત્રીજા અધ્યાયની અંદર કે પ્રકૃતિ નામ, પ્રકૃતિ કોને કહેવાય? પૂર્વકૃત ધર્માધર્માદિ સંસ્કાર હૈ. પૂર્વના જન્મ કરેલા ધર્મ અને ધર્મ અર્થાત પુણ્ય અને પાપ રૂપી જે કર્મ છે એ કર્મ એ વર્તમાન જન્માદો અભિવ્યક્ત હૈ. તો પૂર્વમાં ધર્મ અને ધર્મ કે પાપ પુણ્ય અને પાપ રૂપી કરેલા કર્મને કારણે જે સંસ્કાર જન્મેલા છે, જે સંસ્કાર આ વર્તમાન જન્મ અભિવ્યક્ત થાય છે એ સંસ્કારને પ્રકૃતિ કહેવામાં આવે છે. એને પ્રકૃતિ કહો, સંસ્કાર કહો, વાસના કહો, જે કહો. ટૂંકમાં પ્રત્યેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારનું વલણ કે લઈને જન્મેલા હોય છે. કોઈને કોઈ પ્રકારના આવેગો લઈને જન્મ્યો હોય, વલણ લઈને જન્મ્યો હોય, અમુક પ્રકારની દરેકનો એવો સ્વભાવ હોય છે. કોઈ દયા લઈને જન્મ્યો હોય, કોઈ ક્રૂરતા લઈને જન્મ્યો હોય, જ્યાં કોઈ વિવેક લઈને જન્મ્યો હોય, આમ આવું લઈને જન્મેલા છે માણસ. તો આ પ્રકારના પ્રવ સંસ્કાર લઈને મનુષ્ય જન્મ્યો છે. પ્રવ સંસ્કાર પૂર્વે કરેલા કર્મનું પરિણામ હોવાના કારણે એને કોઈ પ્રારબ્ધ કહીએ અને ઈચ્છા પ્રારબ્ધ કહેવાય. તો કારણ કે મારી પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે વર્તન કરું છું. હવે આગળ કહેવામાં આવ્યું કે આને પ્રારબ્ધ કેમ કહેવાય? અપરિહાર્યત્વાત, કારણ કે એનો પરિહાર થઈ શકતો નથી. પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની, ભૂતાની અથવા પ્રાણીઓ પ્રકૃતિનું અનુસરણ કરતા હોય છે અને પોતાની પ્રકૃતિને વિરુદ્ધ જઈ શકતા નથી. નિગ્રહ કેમ કરી શકે? એનો નિગ્રહ, આ મનુષ્યનો નિગ્રહ કરવામાં આવે તો પણ શું કરી શકે? નિગ્રહ પણ કંઈ કરી શકતો નથી. જ્ઞાનવાન અપી કિમ પુનઃ મૂર્ખ, મૂર્ખ માણસ પોતાની પ્રકૃતિનું અનુસરણ કરે એમ તો કહેવાનું શું? જ્યારે વિવેકી મનુષ્ય પણ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તન કરતો હોય તો મૂર્ખ માણસ વર્તન કરે એમાં તો કહેવાનું શું? તે નિગ્રહ પ્રવૃત્તિ નિવૃત્તિઓ નિરોધ કિમ કરીષ્યતિ, માયા અન્યને વાકૃત કિમ કરીષ્યતિ. આપણે ધારો કે નિરોધ કરીએ, એ પ્રવૃત્તિ કરવા માંગતો હોય ને આપણે રોકવાનો પ્રયત્ન, દબાવવાનો પ્રયત્ન કરીએ, ન કરવા માંગતો હોય ને એ કરવાનો, તો કે છે કે નિગ્રહ પણ કંઈ કરી શકતો નથી. ભગવાન કહે કે શાસ્ત્ર એને કહે છે કે ના કરીશ તોય કરે. એટલે ભગવાન કે હું નિગ્રહ ના કરીશ એટલે ભગવાન તો નિગ્રહ કરવા આવતો નથી. પણ ભગવાને પણ શાસ્ત્રના રૂપમાં બધા જે આદેશો આપેલા છે એ બધા શાસ્ત્રોને ઈશ્વરની આજ્ઞા માનવામાં આવે છે, ઈશ્વરના આદેશો માનવામાં આવે છે. અને એવું જાણવા છતાં પણ માણસ એનું અનુસરણ કરતો નથી, પરંતુ પોતાના સ્વભાવનું અનુસરણ કરતો હોય છે. એ જ બતાવે છે કે આ સ્વભાવનું નિવારણ થઈ શકતો નથી. અપરિહાર્ય, ટૂંકમાંનો પરિહાર થઈ શકતો નથી. ભગવાન કહે હું પણ એનો પરિહાર કરી શકતો નથી. અપરિહાર્યત્વાત પ્રારબ્ધમ. હવે એ પણ શ્લોક તીવ્ર પ્રારબ્ધસ્ય અપરિહાર્યત્વે વચનાંતર સંમતિમાં. બીજું વચન કહે છે, ક્યાંકથી કહ્યું છે. તો આ તીવ્ર પ્રારબ્ધ હોય છે એનો પરિહાર થઈ શકતો નથી, એ માટે બીજું વચન કહે છે 156માં શ્લોકમાં. પહેલા 155 શ્લોકમાં ભગવદ્ ગીતાનું વચન કહ્યું, 156માં શ્લોકમાં ક્યાંક બીજું વચન છે એ કહી રહ્યા છે અત્યારે. અવશ્યમ ભાવિ ભાવાનામ
પ્રતિકારો ભવેદ્યદિ તદા દુઃખૈર્ન લિપ્યેરન્ન નલરામ યુધિષ્ઠિરાઃ અવશ્યમ ભાવાનામ અવશ્યમ ભાવી અવશ્ય થવાના છે એવા ભાવ એટલે કે પ્રસંગો દુઃખાદિનામ જે સુખ દુઃખ અવશ્ય થવાનું જ છે. યદિ પ્રતિકારો ભવેદ જે ભવિષ્યમાં થવાનું જ છે એનો પ્રતિકાર જો શક્ય હોત તો તદા દુઃખૈર્ન લિપ્યેરન્ન તો પછી દુઃખથી લેપાયમાન ન થયા હોત. નલ રામ યુધિષ્ઠિરા અરે આપણે તો ઠીક છે પણ આ સમર્થ પુરુષો નલ રાજા રામચંદ્રજી ને યુધિષ્ઠિર આ મહાન સમર્થ પુરુષો છે અને તોય પણ દુઃખહીન દુઃખથી લેપાયમાન ન થયા હોત. જો એમના હાથમાં પ્રારબ્ધનો પ્રતિકાર કરવાની જો શક્તિ હોત તો એ લોકો દુઃખથી લેપાયમાન ન થત. શું કામ રામચંદ્રજી પેલા મૃગની પાછળ ગયા હોત, શું કરવા ગયા હોત? એને કારણે શું દુઃખ પડવાનું જાણતા જ હશે ને કે આ તો સુવર્ણ મૃગ છે, માયા મારી જ છે અને મારી જ નામના રાક્ષસે ઊભું કરેલું બધું જાણવા છતાંય પણ એની પાછળ ગયા અને ત્યારથી અનર્થ શરૂ. ત્યાં પહેલા કઈ તકલીફ નથી એમને. વનમાં જો કઈ બહુ મોટી વસ્તુ નથી એમને માટે. વનમાં પણ મજા હતી, રાજા હતા ને મજા હતી, વનના રાજા બની ગયા. અયોધ્યાના રાજ્યને બદલે પિતાને વનનું રાજ્ય આપ્યું અને અયોધ્યામાં અનેક પ્રકારની જવાબદારી લીધી. એ બિચારે ભાઈ ભરતે લઈ લીધી. ચાલો એ તો સુખી થઈ ગયા. અને હાથી જેવી રીતે વનની અંદર સ્વેચ્છાએ વિચરણ કરતો હોય તેમ વનમાં સ્વેચ્છાએ વિચરણ કરતા હતા અને મહાપુરુષોનો ઋષિમુનિ સત્સંગ કરતા હતા અને જોડે જોડે ઋષિમુનિનું કાર્ય કરતા હતા અને જ્યાં જ્યાં પેલો રાક્ષસ દેખાવ ના દેખાવ ત્યાં આગળ પૂરો કરી નાખે તો એ બધું કામ કરતા હતા. એટલે આનંદથી ત્યાં નિવાસ કરતા હતા. એમ કરતા ગયા 13 વર્ષ હવે પૂરા થયા. કોઈ દુઃખ એમને પડ્યો આપણે જાણવાનું હશે, તાર તડકો પડતો હશે પણ એવું કે એનું કઈ વર્ણન નથી. એમણે જે આનંદ કરતા એનું જ વર્ણન છે. તો રહી ગયા હોય તેવી રીતે સુવર્ણ મૃગની પાછળ પડ્યા એને પકડી લાવવા માટે, એમની ચામડી લાવવા માટે શું કરવા? ટૂંકમાં અનેક પ્રકારના દુઃખને નિમંત્રણ આપ્યું. આ નળ રાજાએ પણ જુગાર રમ્યો અને એમ કરીને બધા દુઃખ યુધિષ્ઠિરે જુગાર રમ્યા. ન રમ્યા તો થયું આ બધું. જે બધો 13 વર્ષનો વનવાસ થયો, 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો હવે અવ્યક્ત અજ્ઞાતવાસ, આ બધું છે ને માટે જુગાર શું કામ રમે? છતાંય બસ ઈચ્છાથી પ્રકૃતિ યાંતિ ભૂતાની. આ ક્ષત્રિયો સ્વભાવ છે કે એવું કહેવામાં આવ્યું છે કે એમને જ્યારે કોઈ પ્રકારની ચેલેન્જ આપવામાં આવે તો બસ એમને જુગાર રમવા માટે કે યુદ્ધ માટે હાકલ કરવામાં આવે ત્યાર પછી એ લોકો તો એ સ્વીકારી જ લે, પડકાર સ્વીકારી લે. એમને પડકાર કયો સ્વીકારી લે. યુદ્ધનો પડકાર સ્વીકારો તો જુદી વાત છે પણ જુગારનો પડકાર સ્વીકારો એવું પણ આ ક્ષત્રિયના સ્વભાવમાં છે. બસ એટલે દુર્યોધને પડકાર કર્યો, યુધિષ્ઠિરે ઝીલી લીધો. અને કેટલું દુઃખ, હદ વગરનું દુઃખ એમને તો થયું. બિચારા ભાઈઓને કેવું થયું? આમાં એવું છે ને કે તમે જાણો કે બધા ધર્મનિષ્ઠ છો અને ધર્મ ધ્વજા લઈને ફરો છો, બરાબર છે, પણ ઘણા લોકો આવું હોય છે. હું તો સિદ્ધાંતમાં માનનારો છું, હું તો આમ કરનારો છું એમ કઈ નોકરી પણ ઘેર આવે. પણ ઘરના લોકો ભૂખે પડે શું? તમારા સિદ્ધાંત જેવા તો ખરા પણ આપણે જે નિર્ણય લેતા હોય એને કારણે આપણા પર આધારિત લોકોને શું થાય છે પણ જોવું જોઈએ ને, એ નથી જતા હતા. હું તો સ્વામી સિદ્ધાંત વળગી રહેનારો છું, હું રાજીનામું આપીને આવતો રહ્યો, બરોબર છે, પણ ઘરમાં લોકોનું શું થશે? પછી શું થાય? છોકરાને સ્કૂલમાં તો ઉઠાડી મૂકવો પડે, એવું શું થાય? અને એને પછી ગમે તેમ કાયમ મોકલવો પડે. ટૂંકમાં લોકો એટલે એમનો જે પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની પોતાનો સ્વભાવ છે એ સ્વનું અનુસરણ કરતા જ હોય છે. એટલે અવશ્ય ભાવાનામ ભવિષ્યમાં જે ખરેખર બનવાનું જ છે એ બનવાનું જે તીવ્ર પ્રારબ્ધ છે. એક તો પ્રવાહ એટલે તીવ્ર પ્રારબ્ધ, તીવ્રતર પ્રારબ્ધ. હવે તો એ દુર્બળ પ્રારબ્ધ પ્રમાણે છે. દુર્બળ પ્રારબ્ધનો આપણે પોતાના પ્રયત્નથી પ્રતિકાર કરી શકીએ નથી, કરી શકીએ. એટલે ટૂંકમાં આપણે પ્રયત્ન ન કરવો એવું નથી. સ્વામી આપણે કહ્યું ને પ્રારબ્ધનો પ્રતિકાર થઈ શકે એમ છે જ નહીં, એટલે આપણે તો બસ કયું કરતા એવું નથી. જે દુર્બળ પ્રારબ્ધ છે એનો આપણે પ્રતિકાર કરી શકીએ. પ્રબળ પ્રારબ્ધ છે એમાં કંઈક થોડો ઘણો ફેર કરી શકીએ કદાચ.
બહુ જ મહાન દુઃખ પડવાનું હોય તો એમની માત્રામાં કંઈક ઘટાડો કરી શકીએ ખરા. એટલા માટે આપણે પુરુષાર્થ કરવો, ખબર પડે કે આ વસ્તુ બનવાની છે. જોશી આપણને કહે કે એવું થવાનું છે, ભાઈ સ્વામીજી આ વર્ષ ખરાબ છે, તો પુરુષાર્થ કરવો. અને એમાં જે પ્રબળ પ્રારબ્ધોમાં કંઈક આપણે એમાં ફેરફાર કરી શકીએ ખરા. પરંતુ જે અવશ્ય ભાવી છે એ નથી. માણસ ના દૂધ પડે. અજીતભાઈ મને કહે છે કે સ્વામીજી આ તો હમણાં ફલાણા મંગળ આમ તેમ જઈ રહ્યો છે, પેલો મંગળ શામાંથી પસાર થયો ભગવાન જાણે કશાકમાંથી. બહુ લાંબા સમય સુધી મંગળ કે 9 મહિના સુધી એક ગ્રહમાં રહ્યો. અમુક રાશિ વાળા માણસ અમારે બહુ ખરાબ હતું. અને કહે છે તમે ઉભો પડી જાય, જે પગે છે ઉતરતા પડી જાય. એવું નથી કે તમે ગમે તેટલી કાળજી રાખો તો ભાઈ ટ્રેનમાં પગથી ઉતરે પડ્યા, બસ ચડતા પડ્યા, બસમાં કશુંક થતા પડ્યા. અવશ્ય ભાવી ભાવાનામ, અવશ્ય બનવાનું જ છે, એનો પ્રતિકાર કરી શકાતો નથી હોતો, નહીતર કોઈ ના કરે. અને તેથી આ પરીક્ષિતનું મૃત્યુ આવવાનું જ હતું. ગમે તે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો ને તો પણ તક્ષક નાગ આવી ગયો તો આવી જ ગયો. એ તો જીવડું બનીને ફૂલની અંદર પેસી ગયો અને પછી પરીક્ષિત રાજાને હાર પહેરવામાં આવે એમાં આવી ગયો. આ બધું ટૂંકમાં આજે આપણે સાંભળીએ છીએ. આપણે સમજવું જોઈએ કે આ બધું જે પ્રબળ પ્રારબ્ધ છે, પ્રબળ ભાવિ છે, આવી નામની વસ્તુ છે. કહેવાનો ભાવ એ છે કે પ્રબળ પ્રારબ્ધ નામની વસ્તુ છે. અને તેથી જાણતા હોવા છતાં પણ પ્રતિકાર કરી શકતા નથી. એ આપણામાં એવા પ્રકારની ઈચ્છા જન્માવે કે આપણે આપણા પોતાના દુઃખને નિમંત્રણ આપીએ. એટલે કે ભવિષ્યમાં દુઃખ પડવાનું હોય તો આપણે જ જાણે કે દુઃખને નિમંત્રણ આપતા હોઈએ. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, વિનાશ કળાવવાનો તો વિપરીત બુદ્ધિ જન્મે. અને આ પ્રકારે આપણામાં એવી ઈચ્છા જન્મે આપણે જ જાણે કે આપણે દુઃખને નિમંત્રણ આપીએ. અને અવશ્ય બનવાનું છે એ બનાવવામાં આપણે પોતે જ નિમિત્ત બનીએ. આને ઈચ્છા પ્રારબ્ધ કહેવામાં આવે છે. એમાં આવું આ ઈચ્છા પછી કહીશું કે ઈચ્છા, અનિચ્છા અને અન્યચ્છા આ બધા ભેદ પાડવા એટલા સરળ નથી હોતા. પણ છતાં આપણે જોઈએ છીએ કે આવું બધું બનતું હોય છે. અને કહ્યું કે આ ફલાણી જગ્યાએ ફલા તમારા ગ્રહમાં આવું છે, તમારા નસીબમાં આવું છે, આવું થવાનું છે. આપણે જોઈએ છીએ ઘણી વાર કે થતું હોય છે. અને ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ જે વસ્તુ થવાની હોય એ થતી હોય છે. હવે ભગવાન પણ એનો પરિહાર કરવા સમર્થ નથી. એવું જયારે કહ્યું ત્યારે તો મુશ્કેલી પડી ગઈ. પ્રારબ્ધસ્ય અપરિહાર્યત્વે તત્પરિહાર અસમર્થસ્ય. આપ એમ કહો છો કે પ્રબળ પ્રારબ્ધ એને કહેવાય જેનો પ્રતિકાર ન થઈ શકે, જેનો પરિહાર ન થઈ શકે. અને આપ એમ કહો છો કે નિગ્રહ કેમ કરી શકે? મમ વા અન્યસ્ય વા મયા વા અન્યને વા કૃતઃ નિગ્રહ. ભગવાન કહે કે હું કરું કે બીજો કરે એવું શંકરાચાર્ય રીતે એવું સમજાવે છે. ઈશ્વરેણ આપી ન શક્ય રે એ તો દ્વારયિતુમ. ભગવાન પણ એનું નિવારણ કરી શકતો નથી. તો ભગવાન પણ નિવારણ ન કરી શકે તો ભગવાન કેમ કહેવાય? પ્રારબ્ધસ્ય અપરિહાર્યત્વે, પ્રારબ્ધનો જ પરિહાર ન થઈ શકતો હોય તત્પરિહાર અસમર્થસ્ય ઈશ્વરસ્ય. અને પરિહાર કરવા ઈશ્વર પણ જો સમર્થ ના હોય તો પછી એને ઈશ્વર કેમ કહેવાય? ઈશ્વર કોને કહેવાય? સર્વતંત્ર સ્વતંત્ર, એને ઈશ્વર કહેવાય. ઈશન કરવું, શાસન કરવું એનો સ્વભાવ છે. આમ દરેક વસ્તુ જેના શાસનમાં છે અને સ્વયં જે કોઈના શાસનમાં નથી એનું નામ ઈશ્વર. સર્વ વસ્તુ જેના શાસનમાં છે અને જે સ્વયં કોઈના શાસનમાં નથી એનું નામ ઈશ્વર. ઈશ્વર પણ કશાના શાસનમાં હોય તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલે નૈયાયિકોના વેદાંત, સાંખ્ય વગેરે સમય આ બધી ચર્ચાઓ થતી હોય છે કે ઈશ્વર આ જગતનું પોતાની ઈચ્છાથી સર્જન કરે છે. એવું જો કહેવામાં આવે તો પછી ઈશ્વર તો આપણે ઈશ્વર પક્ષપાતી થાય, કારણ કે પોતાની ઈચ્છાથી સર્જન કરતો હોય તો કેટલાક લોકોને સુખી બનાવે છે, કેટલાક દુઃખી બનાવે છે, પક્ષપાતી કહેવાય. અને કેટલાક લોકોને દુઃખી બનાવે એટલે પછી ક્રૂર કહેવાય. વૈષમ્ય, નૈર્ઘૃણ્ય, વિષમતાનું સર્જન કરે છે ને. કોઈને ધનવાન, કોઈને ગરીબ, કોઈને સારો, કોઈને ખરાબ, કોઈને સુખી, કોઈને દુઃખી, આમ કરીને વિષમતાનું સર્જન કરનાર ઈશ્વરમાં કેવી વિષમતા છે. અને જગતમાં આટલું દુઃખ છે, પ્રાણ દુઃખ આપનાર ઈશ્વરમાં ક્રૂરતા છે. તો પછી આ લોકો વેદાંત લોકો કહે કે નહીં એવું નથી, ઈશ્વરમાં ક્રૂરતા નથી. ઈશ્વર તો પ્રાણીઓને એમના કર્મ પ્રમાણે ફળ આપતો હોય છે.
એટલે નહીં કહો કે એનો અર્થ એવો થયો કે ઈશ્વરને પણ પ્રાણીઓના કર્મને ધ્યાનમાં રાખીને કામ કરવું પડે, તો ઈશ્વર શાને કહેવાય? આવો પ્રશ્ન થતો હોય. એટલે ભક્તો લોકો કે ના એવું નથી, ઈશ્વર એને જ કહેવાય જેને નિયમનું પાલન કરવાનો નિયમ નથી. ઈશ્વર પણ જો માત્ર ન્યાય જ કરતો હોય તો એની પાસે જવાની શી જરૂર છે? ટૂંકમાં મેં ભૂતકાળમાં જે કર્યું એ પ્રમાણે જ મને ફળ મળવાનું હોય અને એવું હોય અને એવા માટે ઈશ્વર પાસે જવું, તો પછી ઈશ્વર જો ન્યાય જ કરતો હોય, ન્યાયાધીશ હોય, તો એવો ઈશ્વર આપણે શું કરવો છે? ના ના, ઈશ્વર તો કેવો છે? અનુગ્રહ કરનાર છે, કરુણા કરનાર છે. અને માટે ગમે તેવું આપણે પાપ કર્યું હોય અને ગમે તેવો આપણો અપરાધ હોય તો પણ ક્ષમા કરવાની ક્ષમતા જેનામાં છે, નામ ઈશ્વર. મેં અપરાધ કર્યો માટે મને સજા ભોગવવી જ જોઈએ તો કોઈ દિવસ મારો આરો આવે જ નહીં. પૂર્વની અંદર એવા જાત જાતના કર્મ કર્યા છે, ક્યારેય પણ આપણું કલ્યાણ થાય નહીં, મોક્ષ મળી જ ના શકે. અને છતાં પણ આપણને મનુષ્ય જન્મ મળે છે અને આપણામાં વિવેક જન્મે છે, બતાવે છે કે ઈશ્વરનો અનુગ્રહ છે. એવું ભક્ત લોકો કહે. તો વેદાંત લોકો સામે એમ કહે કે ઈશ્વર પણ આ જગતના નિયમોનું પાલન કરે છે અને એ રીતે જગતના નિયમોનું પાલન કરવા છતાં પણ ઈશ્વરના ઈશ્વરત્વમાં હાનિ આવતી નથી. કેમ નથી આવતી? એ 157 શ્લોકમાં સમજાવે છે. ન ચેશ્વરત્વમીશસ્ય હીયતે તાવતાયતઃ અવશ્યમ ભાવિતાપ્યેષામ ઈશ્વરેણૈવ નિર્મિતા. ન ચ ઈશ્વરત્વમ ઈશસ્ય હિયતે તાવતા ઈશ્વરસ્ય ઈશ્વરત્વમ ન હિયતે. એટલે કે જે અવશ્યંભાવી વસ્તુ છે એનો પરિહાર ઈશ્વર કરતો નથી. ઈશ્વર અસામર્થ્ય બતાવતા નથી, ઈશ્વરનો પરિહાર કરવાની જરૂર જોતો નથી. તાવતા એટલું, કારણ કે ઈશ્વરમાં પ્રારબ્ધ બદલતો નથી એટલા માટે એનું ઈશ્વરત્વમાં હાનિ આવતી નથી. ઈશ્વરત્વમ ન હિયતે, અને એને કારણે એના ઐશ્વર્યમાં કોઈ હાનિ આવતી નથી. કેમ? અવશ્યમ ભાવી વસ્તુ ન બદલતો હોવા છતાં પણ ઈશ્વરના ઈશ્વરત્વમાં હાનિ નથી આવતી. કેમ? એટલે કે અવશ્યમ ભાવિતા આપેશામ ઈશ્વરેણૈવ નિર્મિતા. આ અવશ્યમ ભાવિતાનું નિર્માણ કરનાર પણ ઈશ્વર જ છે ને. જે અવશ્ય બનવાનું જે છે એનું નિર્માણ કરનાર પણ એ જ છે ને. અંતે અવશ્યમ ભાવિતા નામની જે વસ્તુ છે, અવશ્ય બનવાનું જે છે એ અવશ્યમ ભાવિતા અમુક વસ્તુ બનવાની જે છે, એટલે કે પદાર્થને હાથમાંથી આપણે છોડીએ તો નીચે અવશ્ય આવવાનો જે છે એ નિર્માણ કરનાર કોણ છે? ઈશ્વર જ છે. ટૂંકમાં જગતમાં કે સર્જનના જે નિયમો છે, નિયમોનું નિર્માણ કરનાર પણ ઈશ્વર છે અને અવશ્યમ ભાવિતા પણ એક એવો નિયમ છે. બસ એ નિયમનું નિર્માણ કરનાર ઈશ્વર છે. યતઃ કારણાદેશામ દુઃખાદ્યનામ અવશ્યમ ભાવિતા બી ઈશ્વરેણૈવ નિર્મિતા. આમ દુઃખ વગેરે અવશ્ય થવાના જે છે એવું નિર્માણ કરનાર પણ ઈશ્વર જ છે. ટૂંકમાં ઈશ્વર એવું નથી કે ઈશ્વર આનો નિરોધ નથી કરતો, નિગ્રહ નથી કરતો. ઈશ્વર આ વસ્તુનો નિગ્રહ કરવાની જરૂર નથી જોતો. શાણે નિગ્રહ કરવો જોઈએ? દુઃખનો પણ નિગ્રહ શાણે કરવો જોઈએ? અને બીજાને જવા દો, પોતાને પણ. રામ ધારો કે એવો અવતાર લઈને આટલું દુઃખ સહન કરવાનો, તો શા માટે એ પોતાના પ્રારંભમાં ફેરવા નહીં કરતા? શા માટે કરવો જોઈએ? આ પ્રશ્ન કોણ ઉપસ્થિત થાય? અવશ્યમ ભાવી વસ્તુનો પરિહાર કરવો કે પ્રતિકાર કરવાનું ઈચ્છા કોને જન્મે? અજ્ઞાની માણસે જન્મે ને. પ્રશ્ન જ કોને જન્મે? ભાઈ ભગવાન પથ્થર ફેંકે તો નહીં પાણીમાં ડૂબી જાય, ભગવાન કેમ નહીં બદલતો હોય? નહીં તો શું કામ બદલે? ભાઈ રામનું નામ લખીને બીજા લોકો પાણીમાં પથ્થર નાખે તો તરવા માંડે અને પોતે પથ્થર નાખે તો ના તરે. એવું કેવું? એવા કેવા ભગવાન? શા માટે નહીં?
પથ્થરનો સ્વભાવ છે કે પાણીમાં ડૂબી જવું, એવા સ્વભાવને શા માટે બદલવો? ભગવાને બદલવાની જરૂર છે. એવી જરૂર કોને પડે? આપણને પડે. આપણે ઈચ્છે કે ભાઈ જે વસ્તુ બનવાની છે ન બને, કારણ કે આપણને અનુકૂળ નથી. આમ અજ્ઞાની મનુષ્યમાં અનુકૂળતા, પ્રતિકૂળતા આ પ્રકારના ખ્યાલ હોય. ઇષ્ટ, અનિષ્ટ, ઈચ્છનીય, અનિચ્છનીય આ પ્રકારના ખ્યાલો બધા અજ્ઞાની મનુષ્યમાં હોય, અને માટે અજ્ઞાની મનુષ્ય ઈચ્છે કે ઈચ્છનીય વસ્તુ બનવી જોઈએ, અનિચ્છનીય વસ્તુ ન બનવી જોઈએ. પણ ઈચ્છનીય, અનિચ્છનીય આ પ્રકારના ખ્યાલ ઈશ્વરમાં નથી હોતા. એનું બધું બરોબર જ છે. એવરીથિંગ ઇઝ એન ઓર્ડર. દરેક વસ્તુ બરોબર છે, વ્યવસ્થિત છે, નિયમ પ્રમાણે છે. અને જે આ નિયમની સાથે જે કમ્ફર્ટેબલ હોય અથવા જે સ્વસ્થતા હોય, ટૂંકમાં આ નિયમ સાથે પણ જે સ્વસ્થ છે, એને નિયમ બદલવાની જરૂર નથી. જે નિયમ છે, નિયમ સાથે જ્યારે આપણને સંતોષ ન હોય, સ્વસ્થતા ન હોય, ત્યારે એ નિયમ બદલવાની જરૂર પડે. ત્યારે આપણે સિફારસ લગાવવી પડે. કોઈની પાસે જઈએ, સિફારસ લગાવીએ અને આપણે એ કાયદાને આપણે અનુકૂળ કરીએ, કાયદાનો અમલ ના કરવા દઈએ કે કાયદાનો અમલ જુદી રીતે કરે એનું કહીએ, એવી સિફારસ કરીએ. ભગવાનની સિફારસ કરીએ આપણે કે ભગવાન તું આમ ના કરીશ. ભગવાને 100 હનુમાન ચાલીસા કરે, હનુમાનજીને પણ આપણે કોઈ ને કોઈ રીતે એમના પર દબાણ લાવીએ. હનુમાનજી પર દબાણ લાવીને આપણે વસ્તુને બદલાવડાવીએ. 100 વાર હનુમાન ચાલીસા જો 112 પાઠ કરે કોઈ, છૂટે બંધી મહાસુખ હોય. આ બંધનમાં છૂટવાની જેને જરૂર હોય એ માણસ બંધનમાં હોય તો વાંધો ના હોય તો શું વાંધો છે? જેલમાં પૂરી દીધો. સ્વામીજી કે, સ્વામી દયાનંદ મહારાજ ના હંમેશા વાત કરવાનો બહુ શોખ છે કે 1976 હતું કે ક્યારે હતું, ના એની પહેલા કઈક 1900 ક્યારેક હતું. અહીંયા આગળ પેલું ગો વધ વિરોધી બધું ચાલતું હતું આંદોલન. ત્યારે આ આંદોલનના લોકોએ સરકાર પર દબાણ લાવવા માટે, પોલીસ ઉપર દબાણ લાવવા માટે બધા સાધુઓને બોલાવે ઋષિકેશ વગેરેથી, હરિદ્વારથી. એટલે એમના પર તો કોઈ લાઠી ના ચલાવે, એમને કોઈ ના કરે. એટલે સાધુઓ બધા આવી ગયા, એમને જેલમાં પૂરી દીધા. તો જેલમાં છૂટ્યા પછી આ સાધુઓ જયારે હરિદ્વાર પાછા આવ્યા ત્યારે જાહેર કર્યું કે ફરી વાર આંદોલન થાય, બધા ચલો છે. ના કેમ? તો કે બહુ સારું છે ત્યાં તો. એટલા જ માટે કે ભાઈ ભિક્ષા લેવા મળે જવાની ક્યાંય જરૂર નથી, ભિક્ષા સામે ચાલીને આવે છે. આના જેવું રીવડું છું. એટલે જે લોકો જેલમાં પણ સ્વસ્થ હોય એ શું કામ 100 હનુમાન ચાલીસા કરે? છૂટ એ બંદી મહાસુખ હોય. પણ બંધનમાં હોય ત્યારે પણ જે સુખી છે એ માણસે ક્યાંય સિફારસ લગાડવાની જરૂર નથી. ટૂંકમાં આ જે કુદરતના નિયમો હોય કે ઈશ્વરના નિયમો હોય, નિયમો બદલવાની અને સિફારસ લગાવવાની જરૂર એને છે જેને એ નિયમોથી સંતોષ નથી, કે નિયમોમાં જે સ્વસ્થ નથી, સુખી નથી. ભગવાનને એવું કઈ નથી. રામજીને કે ચાલો ભાઈ આ વનમાં દોડાદોડ કરવી પડશે, ખુલ્લા પગે આ વનમાં દોડવું, જે કંચોટે રહ્યા હોય આરામથી તો વાંધો નતો. આ તો કેટલું વનમાં જવું છે, દંડકારણમાં વિચરણ કરવું પડે, ક્યાં ને ક્યાં ગયા, અને કેટલો ટાઢ તડકો સહન કર્યો, કાંટા કાંકરા બધું, કઈ વાંધો નહીં, આવો તો વાંધો નથી. એનો પરિહાર કરવાની જરૂર એમને જોઈ હોત તો પરિહાર કર્યો એને કરે ને, શાળે નિગ્રહ કરે. નિગ્રહ કેમ કરી શકે? પણ નિગ્રહ કરવા જ ના ઈચ્છા, એનું નામ જ ઈશ્વર. નિગ્રહ કરવા ઈચ્છા હોય તો આપણે પ્રશ્ન કરવો પડે કે એને કેમ બદલવો પડે નિયમ? એક વાર આમ કહે છે, તમે આ પ્રશ્ન આવો કરી શકો કે એવો કેવો ઈશ્વર કે જે નિયમ ના બદલી શકે? આપણે એમ પૂછીએ કે એવો કેવો ઈશ્વર જેને નિયમ બદલવાની જરૂર કેમ પડે? એની જરૂર કેમ પડે? નિયમ બદલવાની કેમ જરૂર પડે? એવું પણ આપણે પૂછી શકીએ ને. ટૂંકમાં જેને કોઈ પ્રકારની જરૂર ન હોવાને કારણે એ કોઈ નિયમ બદલવાની ઈચ્છા રાખતો નથી. અવશ્યમ ભાવેતા નામનો નિયમ પણ એને જ ઘડેલો છે, અને તેથી બધું એના નિયમ પ્રમાણે ચાલે છે. અને તેથી અને એ નિયમની વિરુદ્ધ જવાની એને કોઈ જરૂર નથી, કારણ કે બધું એના માટે બરોબર છે. આ બધું મિથ્યા, સુખ અને દુઃખ બંને એના માટે મિથ્યા છે, અથવા સુખ અને દુઃખ બંને બરોબર છે. મિથ્યાનો અર્થ એવો જ છે કે બધું એવરીથિંગ ઇઝ એન ઓર્ડર, બધું વ્યવસ્થિત છે, બધું નિયમિત છે, બધું બરોબર છે. એને નિયમ બદલવાની કોઈ જરૂર નથી. અને એટલા માટે ગવર્નર ધારો કે હોય એને લાલ લાઈટ ઉપર તો ઉભો રહે. ગવર્નર નિયમ ઘડેલા છે અને પોતે એમનું પાલન કરે તો સારું છે. એ દેદાચરિત શ્રેષ્ઠ.
તેથી એ પ્રકારે શ્રેષ્ઠ પુરુષની જેમ ભગવાન પણ નિયમનું પાલન કરે યોગ્ય છે, એમાં કંઈ ખોટું નથી. આ પ્રકારે આ બધા શ્લોકોમાં ઈચ્છા પ્રારબ્ધ, એવું પ્રારબ્ધ છે જે મનુષ્યમાં ઈચ્છા જન્માવે છે, અને એવું પ્રારબ્ધ છે જે મનુષ્યમાં પ્રબળ ઈચ્છા પણ જન્માવે છે, અને તેથી પોતાની ઈચ્છાએ માણસ કામ કરે છે. બધાએ કામ પોતાની ઈચ્છા કરતા હોય છે. પણ વસ્તુ એવી છે ને કે ઈચ્છા પ્રારબ્ધના દ્રષ્ટાંતમાં પ્રબળ ઈચ્છાની વાત કરવામાં આવી કે ઘણીવાર ઈચ્છા એવી પ્રબળ હોય છે, પ્રારબ્ધ એવું પ્રબળ હોય છે કે માણસમાં એવી પ્રબળ ઈચ્છા જન્માવે છે કે પોતાનું અનિષ્ટ થવાનું હોય, અનર્થ થવાનો હોય, અનેક પ્રકારના દુઃખ કે પીડા સર્જાવાની હોય તો પણ એ ઈચ્છાથી પ્રેરાને માણસ કરતો હોય છે. એ બતાવે છે કે આવી પ્રબળ ઈચ્છા જન્માવનારું પ્રારબ્ધ, ઈચ્છા પ્રારબ્ધ અર્થાત ઈચ્છા જન્માવનારું પ્રારબ્ધ, અને પ્રબળ પ્રારબ્ધ અર્થાત પ્રબળ ઈચ્છા જન્માવનારું પ્રારબ્ધ. જેથી જાણી જોઈના માણસને જે કંઈ કરવાનું હોય, જે સુખ દુઃખ ભોગવવાનો હોય એની પાસે ભોગવડાવે એવી જાતની પ્રબળ ઈચ્છા જન્માવનારું પ્રારબ્ધ ઈચ્છા પ્રારબ્ધ નામની વસ્તુ છે. એવમ સપ્રપંચમ ઈચ્છા પ્રારબ્ધમ અભિધાય, આ પ્રકારે વિસ્તારપૂર્વક ઈચ્છા પ્રારબ્ધ છે એનું અભિધાન કરીને એને કહીને અનિચ્છા પ્રારબ્ધમ વક્તુમ આરભતે. હવે અનિચ્છા પ્રારબ્ધ પોતાની ઈચ્છા ન હોય તોય માણસ કરતો હોય છે, એવું પણ એક પ્રારબ્ધ છે. એની વાત કરે છે 158માં શ્લોકમાં. પ્રશ્નોત્તરાભ્યામેવૈતત પ્રશ્નોત્તરાભ્યામેવૈતત ગમ્યતે અર્જુન કૃષ્ણયોઃ ગમ્યતે અર્જુન કૃષ્ણયોઃ અનિચ્છાપૂર્વકં ચાસ્તિ અનિચ્છાપૂર્વકં ચાસ્તિ પ્રારબ્ધમિતિ તચ્છૃણુ પ્રારબ્ધમિતિ તચ્છૃણુ. પ્રશ્નોત્તરાભ્યામેવ એતત ગમ્યતે અર્જુન કૃષ્ણયોઃ અર્જુન કૃષ્ણયોઃ પ્રશ્નોત્તરાભ્યામેવ એતત ગમ્યતે. અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચે જે પ્રશ્ન ઉત્તર થયા એમાંથી પણ આ વસ્તુ ગમ્યતે, આ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. શું? અનિચ્છાપૂર્વકમ છે અસ્તિ પ્રારબ્ધમિતિ, કે અનિચ્છાપૂર્વકનું પ્રારબ્ધ છે અથવા એવું પ્રારબ્ધ છે જે માણસની ઈચ્છા ન હોય તો પણ એની પાસે સુખ દુઃખનો અનુભવ કરાવડાવે. એવું પ્રારબ્ધ છે જે માણસની ઈચ્છાપૂર્વક સુખ દુઃખનો ભોગ કરાવડાવે. એવો પ્રારબ્ધ છે જ્યાં માણસની ઈચ્છા ન હોય તો પણ સુખ દુઃખનો ભોગ કરાવડાવે. તદ અભિધાનાય શિષ્યમ અભિમુખી કરોતી, એ કહેવા માટે શિષ્યનું ધ્યાન હવે પોતાની તરફ દોરે છે. શૃણુ તત્શૃણુ, હે શિષ્ય સાંભળ. કયા પ્રકારનો વિષય બદલાઈ ગયો? તો ઈચ્છા પ્રારબ્ધની ચર્ચા પૂરી થઈ, હવે અનિચ્છા પ્રારબ્ધની ચર્ચા આવે છે, અને જેમાં જરા સાવધાનીની આવશ્યકતા છે. અને માટે શિષ્યને સાવધાન કરવા માટે ગુરુજી કહે છે તત્શૃણુ, હે શિષ્ય તું સાંભળ. તો હવે પ્રશ્ન અને ઉત્તર જે છે અર્જુન ને શ્રી કૃષ્ણ એ બંને અહીંયા કહે છે. 159માં શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન જે કહે છે, 160માં શ્લોકમાં ભગવાનનો ઉત્તર છે એ કહે છે. અથ કેન પ્રયુક્તોયમ અથ કેન પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપી વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. હે વાર્ષ્ણેય, વૃષ્ણિ સંબંધિન, વૃષ્ણિ વંશમાં જેનો ઉદ્ભવ થયો છે ભગવાનને વાર્ષ્ણેય કહેવામાં આવે છે. જો કે વિદ્વાન લોકો વાર્ષ્ણેય શબ્દનો બીજો અર્થ પણ કરતા હોય છે, જો કે અહીંયા કઈ એનો ખાસ ઉપયોગ નથી, છતાં પણ વાર્ષ્ણેય પરમાર્થતસ્તુ બ્રહ્મવિદામ બ્રહ્માનંદામૃતમ વર્ષતી વૃષ્ણિ, જે વર્ષા કરનાર વૃષ્ણિ. શની વર્ષા કરે? ભગવાનને વૃષ્ણિ કહેવામાં આવે. વૃષ્ણિ એટલે સમ્યક જ્ઞાન, તો સમ્યક પ્રબોધ, જે વર્ષા કરે ને વૃષ્ણિ કહેવામાં આવે. આત્મજ્ઞાન છે ને વૃષ્ણિ કહેવામાં આવે છે.
બ્રહ્મવિદામ બ્રહ્માનંદામૃતમ વર્ષતી. જે બ્રહ્મજ્ઞાની લોકો છે એમના માટે બ્રહ્માનંદની વર્ષા જે કરે છે એનું નામ વૃષ્ણિ. સમ્યક બોધ એ યથાર્થ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન છે એનું વૃષ્ણિ કહેવામાં આવ્યું. કારણ કે જે જ્ઞાની પુરુષો છે એમના માટે બ્રહ્માનંદની વર્ષા કરનાર છે, માટે બ્રહ્મ જ્ઞાનને કે આત્મજ્ઞાનને વૃષ્ણિ કહેવામાં આવ્યું. તેને અવગમ્યથી વાર્ષ્ણેય. આ બ્રહ્મ જ્ઞાન વડે જેનું જ્ઞાન થાય તેનું નામ વાર્ષ્ણેય. તો બ્રહ્મ જ્ઞાન વડે કોનું જ્ઞાન થાય? બ્રહ્મનું. વાર્ષ્ણેય બ્રહ્મ એટલે પરમાત્મા. આ પરમાત્માને વાર્ષ્ણેય કહેવામાં આવ્યો. વૃષ્ણિ વડે જેનું જ્ઞાન થાય તેનું નામ વાર્ષ્ણેય. જે વર્ષા કરે છે એનું નામ વૃષ્ણિ. તો બ્રહ્માંડની વર્ષા કરનાર બ્રહ્મ જ્ઞાનને વૃષ્ણિ કહેવામાં આવ્યું. અને બ્રહ્મ જ્ઞાન વડે જેને જાણવામાં આવે છે એ પરમાત્માને વાર્ષ્ણેય કહેવામાં આવ્યો. એટલે એમ કરીને અર્જુન કહે, હે વાર્ષ્ણેય, હે પરમાત્મા. હવે અર્જુન છે ને ક્યારેક ક્યારેક ભગવાનનું આ રીતે સંબોધન કરે છે કે ભગવાન સર્વજ્ઞ છે. એમની સર્વજ્ઞતા જણાવવા માટે પરમાત્મા છે, માત્ર વૃષ્ણિ કુળમાં જન્મેલા છે તો બરાબર છે, પણ આ સ્થળે આ પ્રકારનું સંબોધનનો પ્રયોગ કરવાની પાછળ આવો પણ હેતુ હોઈ શકે કે ભગવાન વૃષ્ણિ કુળમાં તો ઉત્પન્ન થયેલા છે, પણ જો ભગવાન સર્વજ્ઞ છે, પરમાત્મા છે, સર્વજ્ઞ છે, સર્વના અંતરાત્મા છે, સર્વ જાણનાર છે. અને આ જે પ્રશ્ન છે એ જાણતો, એ તો અંદરની વસ્તુ જાણનાર જ આનો ઉત્તર આપી શકે. અર્જુન પોતે જાણતો નથી. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. અથ તો પછી અયમ પુરુષ કેન પ્રયુક્ત પાપમ ચરતિ. આ પુરુષ, આ જ્ઞાની મનુષ્ય કોના વડે પ્રયુક્ત થઈને, કોના વડે પ્રયોજિત થઈને પાપનું આચરણ કરે છે. એ તો કહેવામાં આવ્યું કે ઈચ્છાથી પણ પાપનું આચરણ કરે છે. પેલો ચોર નાન તેની વાત જે કરવામાં આવી એ ઈચ્છાથી પાપનું આચરણ કરે છે. પણ માણસ અનિચ્છન્ન બી, અનિચ્છા પ્રારબ્ધ, અનિચ્છન્ન બી વાર્ષ્ણેય. તો અનિચ્છન ઈચ્છા ન છતાં પાપનું આચરણ કરે છે. તો ઈચ્છાથી પાપનું આચરણ કરે આપણે ઈચ્છા પ્રારબ્ધ કહીએ, અનિચ્છાથી પાપનું આચરણ કરતા આપણે અનિચ્છા પ્રારબ્ધ કહીએ. અનિચ્છન્ન બી વાર્ષ્ણેય. બલાદ નિયોજિત. આપણે જોઈએ છીએ ઘણી વાર માણસ બલાદ, એને બળપૂર્વક, જેમ કે રાજા હોય કે પછી માલિક હોય, એ કોઈ સેવક પાસે, નોકર પાસે બળપૂર્વક કરાવડાવે. પેલા ઈચ્છા ના હોય તોય ઘણી વાર કહે છે, સ્વામીજી શું કરીએ, આ સરકારમાં નોકરી કરી છે, આમ તો કરવું જ પડે. સરકાર શું આખી દુનિયામાં હવે તો આખા હિન્દુસ્તાનમાં એવું થઈ ગયું છે, સરકાર ને બિન સરકાર નોકરી કરતા હોય એટલે સ્વામીજી અમુક વસ્તુ કરવાની ફરજ પડે જ છે, આમ કરવું જ પડે. આમ ન કરીએ તો ચાલે નહીં, નોકરીમાંથી કાઢી મૂકે, બદલી કરી નાખે, આમ કરે, હેરાન કરે, પરેશાન કરે, બીજું કરે. અને માટે ઘણું ઈચ્છા ન હોય તો આપણે કરવું પડે. કેમ? બીજો આપણને બળજબરી કરાવડાવે છે આપણી પાસે. માણસે ઘણી વાર આવે તો લાંચ રૂશ્વત આપવી પડતી, બળજબરી કરાવડાવવામાં આવે છે, નહીં તો ના કરે. જાણી છે કે આ ખોટું છે, અને છતાં પણ કોઈક વસ્તુ આપણને આપણી પાસે બળજબરીથી કરાવડાવે છે. અનિચ્છા એને કહેવાય, એને અનિચ્છા કહેવામાં આવે જ્યાં બળજબરીથી મનુષ્ય પાસે કશું કરવામાં આવે. તો અર્જુન આ પ્રશ્ન પૂછે છે, આ કર્મયોગનો આખો ઉપદેશ કર્યા પછી એનું પાલન કેમ માણસે નહીં થતું હોય? ભગવાન તો કર્મયોગમાં એટલું કહ્યું કે આ જગતનો જે નિયમ છે, ધર્મ છે, ધર્મનું આચરણ કરવું નામ કર્મયોગ. આ જગતમાં એક નિયતિ છે, ધર્મ છે, અને એ નિયતિ કે ધર્મ એવો છે કે જ્યાં હંમેશા પરોપકાર કે આત્મસમર્પણ કે એ પ્રકારની ભાવનાથી કર્મ કરવું એનું નામ કર્મયોગ. એવું થતું નથી. કેમ નહીં થતું હોય? એટલે ખરેખર તો આ અર્જુનનો પ્રશ્ન એ છે કે આ કર્મયોગના આચરણમાં કયા પ્રકારના અવરોધ આવે છે? કે હું ઈચ્છું છું કે હું સત્કર્મ કરું તો પણ મારી પાસે કોઈ કહું કરાવડાવે છે. એવું કયું પરિબળ છે જે મારી પાસે બળપૂર્વક આવો અયોગ્ય આચરણ કરાવડાવે છે? એ અર્જુન જેવો તો માણસ સારો માણસ, ચોર તો બરાબર પોતાની ઈચ્છાથી કરે, પણ માણસ ચોર નથી તોય કરતો હોય છે. માણસ સારો હોય અને એવો સામાન્ય ધર્મનિષ્ઠ માણસ હોય, સત્પુરુષ હોય, અને છતાં પણ ક્યારેક એમના વડે પણ દુષ્કર્મ થઈ જતું હોય છે. પછી પસ્તાતો હોય. ચોર તો કઈ પસ્તાતો નથી.
કારણ કે એની ઈચ્છાથી કર્યું છે ને. પણ એટલે જે માણસ દુષ્કર્મ કરીને ન પછતાય, આપણે માનીએ કે ભાઈ એને પોતાની ઈચ્છાથી કર્મ કર્યું છે. પણ ઘણા બધા લોકો બિચારાઓ એવું કઈ કર્મ કરે બહુ પછતાતા હોય છે. એ જ બતાવે કર્મ કરતી વખતે એની ઈચ્છા નહોતી, છતાં પણ જાણે કે કોઈ કે બળજબરીની પાસે કરાવડાવ્યું હોય. બલાદેવ નિયોજિત, તો રાજ્ઞા બલાદ નિયોજિત. કોઈ રાજા હોય કે માલિક હોય એ બળજબરીથી કંઈ કરાવડાવે, તેવી રીતે હે ભગવાન એવું કશું છે જે બળજબરીથી મારી પાસે આવું પાપ કર્મ કરાવડાવે છે. અર્જુન તો બિચારો ધર્મનિષ્ઠ છે, અને છતાં પણ એવું શું છે જે મારી ઈચ્છા ન હોય તો પણ બળજબરી મારી પાસે પાપ કર્મ કરાવે છે, મારી પાસે કોઈ અજ્ઞાની મનુષ્ય પાસે. તો હવે આ પ્રશ્ન અને ઉત્તર, એટલે પ્રશ્નોત્તરાભ્યામ એવૈતદ ગમ્યતે અર્જુન કૃષ્ણયો. તો અર્જુનનો પ્રશ્ન, શ્રી કૃષ્ણ ઉત્તર. 160માં શ્લોકમાં કહે છે, કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપ્મા વિદ્યેનમિહ વૈરિણમ. કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ એષ એષ પ્રસિદ્ધ. આ બહુ જાણીતી વસ્તુ છે. એષ પુરુષ પ્રવર્તક. આ પુરુષ અર્થાત મનુષ્યને પ્રવૃત્ત કરનારું. રજોગુણ સમુદ્ભવ, રજોગુણાત સમુદ્ભવ ઉત્પત્તિ યસ્ય સહ. રજોગુણમાંથી જેની ઉત્પત્તિ થાય છે, આ કામની ઉત્પત્તિ થાય છે રજોગુણમાંથી, ક્રોધની ઉત્પત્તિ થાય છે તમોગુણમાંથી. એ રજોગુણ છેવટે રજોગુણમાં વિકૃતિ આવીને તમોગુણમાં પરિણમે છે. એટલે કામ છે એ રજોગુણની ઉત્પત્તિ છે, રજોગુણ સમુદ્ભવ. જોકે ત્યાં શંકરાચાર્ય મારે સમજાવ્યું, રજોગુણસ્ય સમુદ્ભવ યસ્માત સહ રજોગુણ સમુદ્ભવ. તો જેમાંથી રજોગુણનો ઉદ્ભવ થાય છે એનું પણ રજોગુણ સમુદ્ભવ કરે. એટલે મનમાં જયારે કામના જન્મે ત્યારે એમાંથી પ્રવૃત્તિ જન્મતી હોય છે. આ પ્રવૃત્તિ રજોગુણની અભિવ્યક્તિ છે, અને એવું પણ કહેવામાં આવ્યું કે કામ એવો છે જે રજોગુણને જન્મ આપનારો છે. પોતે રજોગુણમાંથી જન્મેલો છે અને રજોગુણને જન્મ આપનારો છે. આમ રજોગુણની પરંપરાને ચાલુ રાખનારો છે આ કામ. એષ પ્રસિદ્ધો એમ કામ. આ જ કામ પ્રસિદ્ધ છે, બધા જાણે છે. કદાચિત ક્રોધ રૂપેણ આવી પરિણમતે. એ કામની પૂર્તિમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ આવે ત્યારે એ જ રજોગુણ જે છે એ વિકૃત થઈને તમોગુણ બની જાય, અર્થાત એ જ કામ વિકૃત થઈને ક્રોધ બની જાય. એટલે જે અત્યારે કામ હતો એ જ પછી ક્રોધ બને છે, અને જેટલો પ્રબળ કામ હોય એટલો જ પ્રબળ ક્રોધ જન્મે. કદાચિત ક્રોધ રૂપેણ પરિણમતે તતઃ એષ કામ એષ ક્રોધ. હમણાં જે કામ છે એ જ ક્રોધમાં પરિણમે છે. પણ બલાદેવ બળપૂર્વક કરે છે. કેમ? બહુ બળવાન છે પેલો. કામ કેવો છે? બહુ, અને ક્રોધ ભયંકર છે, બળવાન છે. મહાશનો મહાપાપમાં. ચરણભી કામ જન્મ્યો, એની ઈચ્છા આપણે પૂરી કરી. કે ક્રોધ જન્મ્યો, એ ક્રોધની આપણે એટલે ક્રોધ પ્રમાણે કરી નાખ્યું. ચાલો ક્રોધ જન્મ્યો ને આપણે ક્રોધને અભિવ્યક્ત કર્યો. તો કે નહીં, મહાશન મહદશનમ વિષય જાતમ યસ્ય સહ મહાશન. આ કામ એવો છે કે ગમે તેટલું એને ખવડાવવામાં આવે તો પણ એનું પેટ ભરાય જ નહીં, એનું પેટ જ ના ભરાય. ક્રોધ પણ એવો છે, એને ગમે તેટલો સંતુષ્ટ કરવામાં આવે ક્યારેય પણ એ ક્રોધનું પેટ પણ ના ભરાય. આમ કામ અને ક્રોધ બંનેને અગ્નિ સાથે સરખાવી શકાય. જેમ એમનું પેટ ભરવાનો પ્રયત્ન કરવામાં આવે, દુષ્પૂરેણ અનલેન છે. અન્ન અર્થાત અગ્નિ જેમ દુષ્પૂર છે, અર્થાત એને ક્યારે પણ પૂરો ના કરી શકાય, સંતુષ્ટ ના કરાય. એમાં કામ ક્રોધ પણ એવા છે, એમને ક્યારે પણ સંતુષ્ટ કરી શકાય જ નહીં. કઈ વાંધો નહીં, ચાલો સંતુષ્ટ કર્યા કરો. તો કે નહીં, મહાપાપમાં. મહત પાપસ્ય હેતુત્વાત. એ પોતે મહાપાપી છે. કેનો ભાવ છે કે મહાન પાપનું કારણ છે. બધા દુનિયાના જે પાપ બધા જન્મતા હોય છે, આ બધા કામ ક્રોધને લોભ પણ અંદર આવી જાય.
આ કામ ક્રોધ અને લોભમાંથી બધા પાપ જન્મતા હોય છે. દુનિયામાં જે કઈ પાપ હોય એ બધા કામ ક્રોધ લોભમાંથી જન્મતા હોય. મહાન પાપને જન્મ આપનારાને કારણે એ કામ કે ક્રોધ જ મહાપાપી કયો કે ભાઈ એને એ કામ અને ક્રોધનો આવેગ એટલો પ્રબળ બની જતો હોય છે કે માણસ પછી એને ખાઈ શકતો નથી આવતો, અને પછી એનાથી બળજબરીથી પ્રેરાઈને માણસ કર્મ કરે. અને કામ અને ક્રોધ કે લોભથી પ્રેરાય જે કર્મ કરવામાં આવે એ કર્મ હંમેશા હિંસાત્મક કર્મ છે. એને હિંસા જ થાય, અન્યની પણ હિંસા થાય અને અન્યની ઈજા થાય ને પોતાના પણ ઈજા થવાની જ છે. વિદ્ધિ એરમ ઇહ વૈરણમ ઇહ સંસારે એરમ કામ ક્રોધ રૂપિણમ વૈરણમ વિદ્ધિ. માટે હે અર્જુન, આ સંસારની અંદર આ કામ અને ક્રોધ એક જ વસ્તુ છે. હમણાં જે કામના રૂપમાં આવે છે એ જ ક્રોધનો વેશ લઈને આવતો હોય છે. એટલે કામ જયારે પૂરો થાય તો એ જ કામ લોભનો વેશ લઈને આવે, અને કામ પૂરો ન થાય તો એ કામ ક્રોધનો વેશ લઈને આવે. એ આ સંસારની અંદર આ કામ અને ક્રોધ રૂપી જે છે એને હે અર્જુન તું વૈરી માન. આમાં કઈ અનિચ્છા પ્રારબ્ધનું તમને ક્યાં દેખાયું? આ શ્લોક પ્રશ્નનો ઉત્તર આપ્યો, એમાં અનિચ્છા પ્રારબ્ધ શું વસ્તુ છે? એટલે ટૂંકમાં આ શ્લોક વડે અનિચ્છા પ્રારબ્ધનું પ્રતિપાદન થયું એવું આપ કેવી રીતે કહો છો? એટલે ટીકાકાર અયમ અભિપ્રાય એટલે આમાં કહે છે પ્રારબ્ધ વશાત ઉદ્રિક્ત રજોગુણ કાર્યયો કામ ક્રોધયો અન્યતરસ્યેવ પુરુષ પ્રવર્તકત્વમ ન પ્રવૃત્તિ ઈચ્છાયા હેતી. કહેવાનો ભાવ એ છે કે આ કામ અને ક્રોધનો આવેગ જયારે પ્રબળ બને ત્યારે મનુષ્ય પોતાની ઈચ્છાથી કરતો નથી હોતો, પરંતુ બળજબરીથી આ કામ અને ક્રોધની પાસે કરાવડાવે છે. માટે આપણે એને અનિચ્છા કહીએ. પછી ખબર પડે કે આ તો મારે થઈ ગયું, પણ કરતી વખતે એ પોતે કરતો નથી હોતો, એની પાસે કરાવડાવવામાં આવે છે. આ માણસ સાણસી છુટ્ટી ફેંકે, માણસ જે ફેંકતો હોય છે તો એ વેલણ આજે થતું હોય એ કે પોતે નથી કરતું, અંદર જે ક્રોધનો આવેગ આવ્યો એની પાસે કરાવડાવતો હોય છે ને. અંતો આવે બધું છૂટું ફેંકાતું હોય છે. ઘણી વાર આવું થાય, થાળી આમ ફેંકવામાં આવે, એવું જાત જાતનું થતું હોય. આજે થતું હોય એ માણસ પોતાની જાતનું ના કરતો હોય, અંદર જે પ્રબળ આવેગ આવ્યો એ પ્રબળ આવેગ એની પાસે બળજબરીપૂર્વક કરાવડાવતો હોય છે. એટલા માટે અનિચ્છા પ્રારબ્ધ કરો. આમાં ઈચ્છાયા પ્રવર્તકત્વના, ઈચ્છાનું પ્રવર્તક નથી, પરંતુ ઈચ્છા વગર આનું પ્રવર્તન થતું હોવાને કારણે અને અનિચ્છા પ્રવર્તન કે અનિચ્છા પ્રારબ્ધ કહેવામાં આવે. સમજવાની વસ્તુ ઈચ્છા પ્રારબ્ધ કે પોતાની ઈચ્છા સામે ચાલીને અનર્થને નિમંત્રણ આપે. અનિચ્છા પ્રારબ્ધ કે ઈચ્છા નથી, અનિચ્છાએ અનર્થને નિમંત્રણ આપે. આમ કામ અને ક્રોધથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે તો અનર્થ થવાનો છે. એ અનર્થ ઈચ્છતો નથી અને છતાં પણ એની પાસે અનર્થ કરાવડાવવામાં આવે છે, અનર્થને નિમંત્રણ આપવામાં આવે છે, એટલે એને અનિચ્છા પ્રારબ્ધ કહેવામાં આવે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.